પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓગસ્ટ 16મી તારીખ, સામાન્ય કાળના ઉપાસના ચક્રમાં 20મો રવિવાર છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુનું વચન સાંભળીએ. માત્યુનો ગ્રંથ 15મો અધ્યાય 21થી 28મી કલમ સુધી. ઈસુ ત્યાંથી તૂર અને સીદોનના પ્રદેશમાં ગયા. એવામાં કનાન જાતિની ત્યાંની એક ભાઈ આવીને પોકારી ઉઠી, હે દાવીદના પુત્ર, હે પ્રભુ, મારા ઉપર દયા કરો. મારી દીકરીને અપદૂત વળગ્યો છે અને ખૂબ સતાવે છે. પણ ઈસુએ કંઈ જવાબ ન આપ્યો. એટલે તેમના શિષ્યો આવીને તેમને વિનંતી કરવા લાગ્યા, એને સંતોષને વિદાય કરી દો, એ આપણી પૂંટે પૂંટે બૂમો પાડ્યા કરે છે. ત્યારે ઈસુએ કહ્યું, મને તો ફક્ત ઇસરાયેલના ભૂલા પડેલા પ્રજાજનો માટે જ મોકલ્યો છે. પણ એવામાં પેલી બાઈ આવીને ઈસુના પગે પડીને બોલી, પ્રભુ, મને મદદ કરો. ત્યારે ઈસુએ જવાબ આપ્યો, છોકરાના મોઢામાંથી રોટલો લઈ ગલુડિયાને નાખવો એ સારું નથી. પેલી બાઈએ કહ્યું, સાચું પ્રભુ, છતાં ગલુડિયાના પોતાના માલિકનું વધ્યું ઘટ્યું તો ખાય છે. અને ત્યારે ઈસુએ તેને કહ્યું, ઓ ભાઈ, તારી શ્રદ્ધા જબરી છે. તારી ઈચ્છા ફળો. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ બહેનો, પ્રાર્થનામાં સફળતા, વિશ્વાસમાં સફળતા અને વિધર્મની શ્રદ્ધા એ આજનો શાસ્ત્રપાઠ છે. ક્રિસ્મવાલા ભાઈ બહેનો, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા અને અતિશ્રદ્ધા. અંધશ્રદ્ધા કારણ વગરનું છે, બ્લાઇન્ડ ફેથ. અને અતિવિશ્વાસ એટલે એ ઓવર કોન્ફિડન્સ કહેવાય છે, જરૂર કરતાં વધારે પડતો વિશ્વાસ. ક્રિસ્મવાલા ભાઈ બહેનો, આજનો શુભ સંદેશ દ્વારા કે પ્રભુ ઈસુ બતાવે છે ઈશ્વર બધા માટે છે. પ્રભુ ઈસુ યહૂદી માટે અને બિન યહૂદી માટે. ઈશ્વરનો પ્રેમ યહૂદી માટે અને બધા માટે છે. અને સાથે સાથે આજે શુભ સંદેશ બતાવે છે, એક મા પોતાના સંતાન માટે શું ના કરી શકે. મા એટલે જીવન. માનો પ્રેમનો કોઈ હદ નહીં. બાળકનું સુખ એ માનું સુખ, બાળકનું દુઃખ એ માનું દુઃખ. જ્યારે બાળક બીમાર પડી જાય, મા ઊંઘી નહીં શકે. બાળકને તકલીફ, માને તકલીફ. થોમસ એડિશન, ટોમી, એમના સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. સ્કૂલમાંથી એમને પાછા મોકલ્યા, તમારો છોકરો અભ્યાસ માટે બિલકુલ લાયક નથી, તમારા ઘરમાં રાખો, એની બુદ્ધિ બરાબર નહીં. માં એક ચેલેન્જ લઈને, મારો છોકરો સ્ટુપિડ નથી, મારો છોકરો બહુ ડાયો છે, હું સાબિતી કરીશ. એમ કરીને માં એક ચેલેન્જ લીધું. પોતાના દીકરાને જે સ્કૂલમાંથી રિજેક્ટ કર્યા હતા, આ માં પોતાના દીકરાને ઘરમાં શીખવાડ્યા. અને એ જ થોમસ પછી છેલ્લે એક વિજ્ઞાની બને છે. માં ધારે બધું કરી શકે પોતાના સંતાન માટે. આજનો શુભ સંદેશમાં કે માં પોતાની દીકરી ઉપરનો એટલો બધો પ્રેમ પ્રભુ પાસે આવે છે. પ્રભુ, મારી દીકરીને અપદૂત વળગ્યો છે, એને ખૂબ સતાવે છે. બિન યહૂદી સ્ત્રી અને વિસ્તાર પણ તૂર અને સીદોનનો વિસ્તાર, બિન યહૂદી વિસ્તાર. પ્રભુ ઈસુ બિલકુલ ધ્યાન આપતા જ નહીં. એમને શિષ્ય વખામણ કરે છે, ભલામણ કરે છે, જો એને સંતોષને મોકલાવી દો. પણ પ્રભુ કહે છે કશું જવાબ આપતા નહીં. અને ત્યારે પ્રભુ પણ કહે છે, મને તો ફક્ત ઇસરાયેલ
ભૂલા પડેલા પ્રજાજનો માટે મને મોકલવામાં આવ્યો છે. અને ફરી એ સ્ત્રી ઘૂંટને પડે છે, પગે લાગે છે, મારા ઉપર દયા કરો. ફરી પ્રભુ કહે છે કે છોકરાના મોઢામાંથી રોટલો લઈ ગલુડિયા નાખવો એ સારું નથી. કૃષ્ણમાલ ભાઈ તે બહેનો, માનવજાતના ઇતિહાસમાં યુદ્ધમાં જે લોકો મરી ગયા હોય એના કરતાં ધર્મ વચ્ચેના જે ઝઘડો છે, મારામારી છે, તોફાન છે, એમાં વધારે માણસો મરી ગયા છે. દુઃખની વાત છે. ધર્મ એ પ્રેમની વાત કરવાનો હોય, પ્રેમની પ્રચાર કરે છે, ક્ષમાનો પ્રચાર કરે છે, પણ ધર્મના આગેવાનો આપણે જાણીએ છીએ પોતાના લાભ માટે, પોતાના ફાયદા માટે, પોતાના સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ કરી બીજાની નીચા ગણે છે. યહૂદી લોકો એવું માનતા હતા કે બીજા બધા કૂતરા છે, અમે યહોવાના, અમે ઈશ્વરના છે. આજે પણ આપણે જાણીએ છીએ ધર્મ વચ્ચે મારા ધર્મ મોટો, તારો ધર્મ મોટો, મારા ભગવાન કરતાં તારા ભગવાન કરતાં મારો ભગવાન મોટો. ભગવાન પોતે હસતો હશે. એટલે પ્રભુ પણ એ યહૂદી લોકોને, એમના શિષ્યોને પાઠ બનાવવા માટે પ્રવાહ કરે છે કે છોકરાના મોઢામાંથી રોટલો લઈ ગલુડિયા નાખો એ સારું નથી. અને સ્ત્રી પોતાના દીકરી પ્રત્યેના પ્રેમના લીધે, લાગણીના લીધે ગમે તેમ કરીને એટલે ફાઇટર કહેવાય છે. અને એને પૂરી ખાતરી કે આ માણસ, પ્રભુ કહે છે કે મારી છોકરીની સાજા કરી શકે, પૂરી શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ સાથે આવ્યા. અને ત્યારે એ જવાબ આપે છે, ગલુડિયાને પોતાના માલિકનું વધી ઘટ્યું તો ખાય છે. અને આ જોઈને પ્રભુને નવાઈ, ઓ ભાઈ, તારી શ્રદ્ધા જબરી છે, તારી ઈચ્છા ફળો. હા કૃષ્ણમાલા ભાઈ તે બહેનો, બાઇબલમાં આ કનાનવાળી સ્ત્રી હોય, એ સમારી સ્ત્રી હોય, જ્યારે પ્રભુ પાસે આવે, એમને પૂરી ખાતરી સાથે આવે અને એમનું જીવન સફળ બનાવે છે. એટલે પ્રભુ એમના શિષ્યોને શીખવાડે છે કે ઈશ્વર બધા માટે, પ્રભુ ઈસુ કોઈ ધર્મની સ્થાપવા માટેમાં આવ્યા નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવજાત માટે આવ્યા. જે લોકો આંધળાને દોરી શકે ખરા, જે અંધશ્રદ્ધા રાખતા હોય, ધર્મને નામે બીજાને ખોટે માર્ગે ચડાવે, ધર્મના આગેવાનો. એટલે પ્રભુ કહે તારી શ્રદ્ધા ફળો. અને તે જ ઘડીએ એમની દીકરી સાજી થઈ ગઈ. જ્યારે વિશ્વાસમાં દ્રઢ રહીએ, ખકડાવતા જ રહીએ, શોધતા જ રહીએ, નિરાશ ના થઈએ, ડિલે થાય, નિરાશ ના થઈએ, અસ્વીકાર થયો છે એમ કરીને વિચાર ના કરીએ, ત્યારે ચોક્કસ આપણા પ્રાર્થનામાં, આપણે વિશ્વાસમાં આપણે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરીએ છીએ. હા કૃષ્ણમાલ ભાઈ તે બહેનો, આ કનાનવાળી સ્ત્રીમાં જે શ્રદ્ધા હતી, જે સુબેદાર, એનામાં જે શ્રદ્ધા હતી, પ્રભુ પોતે માટેના ગ્રંથમાં 8-11 કલમમાં આવી શ્રદ્ધા આખા ઇસ્રાયેલમાં દીઠી નહીં. જે લોકો માટે આવ્યા એમનામાં શ્રદ્ધા નથી. જે લોકો માટે નથી આવ્યા, પ્રભુ પોતે કહે છે શુભ સંદેશમાં, અને એમની શ્રદ્ધા પ્રભુ વખાણ કરે છે. આપણે પણ આપણા વિશ્વાસમાં, શ્રદ્ધામાં કોઈ દિવસ પ્રાર્થનામાં નિષ્ફળ નથી એમ સ્વીકાર કરે, હંમેશા સફળતા પામે. અને એવી રીતે પ્રાર્થના કરવો છે કે ભલે ટાઈમ લાગે, ડિલે થાય, પણ ચોક્કસ આપણે જે પ્રાર્થના કરીએ એમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત કરીશું. એવી દ્રઢ સાથે પ્રાર્થના કરીએ. ચોક્કસ એ હેતુ પ્રભુ પોતે કહ્યું છે, મારા નામે તમે જે કંઈ માગશો હું તમારા માટે કરીશ. પ્રભુ પર વિશ્વાસ અને પ્રભુના વચન ઉપર વિશ્વાસ રાખીએ. આ કૃષ્ણમાલા ભાઈ તે બહેનો, આજના મનુચંદ્ર શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે બધું તરફતા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ વારું કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી સન્ડે.